તો બુલેટિનમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। કોંગ્રેસ કાર્યકરે જાતે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી પાલિકાની ખામીઓનો પર્દાફાશ કર્યો હતો। સોમનાથ મંદિર આસપાસના વિસ્તારમાં જે નગરપાલિકા પ્રમુખના વિસ્તાર આવે છે ત્યાં ગંદકીના ઢગલાઓ જોવા મળ્યા છે। સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ખાસ કરીને સોમનાથ મંદિરથી સર્કિટ હાઉસ તરફ જતા મુખ્ય માર્ગ પર ગંદકીના ઢગલાઓ હોવાને કારણે યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રહેવાસીના કહેવા પ્રમાણે જાણવા મળ્યું કે અહીંયા 3-4 દિવસથી કોઈ કચરાનો નિકાલ નથી કરવામાં આવ્યો। તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફથી હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રવાસ પાટણ નગરપાલિકાના પ્રમુખને કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામની નજર સમક્ષ જોવો કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે। આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 ના પ્રભાસનગર 4 માં પણ પાણી ગોઠણડૂબ ભરાયેલા છે અને અત્યારે આ ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। બહારના આવતા યાત્રિકો પણ અહીંથી ભીડભંજન મહાદેવ બાળગંગાનો દર્શન કરવા જઈ રહ્યા છે તે પણ આ ગંદકીનો સામનો કરી ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે। આ નગરપાલિકાની આંખો ક્યારે ખુલશે અને ખુલશે તો ક્યારે ખુલશે અને કેટલા સમયમાં કચરાનો નિકાલ કરવામાં આવશે?